ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। ધનતેરસ આવી ગઈ છે। 29 ઓક્ટોબર 2024 ધનતેરસનો દિવસ છે અને આ દિવસે આપણે પૂજા કેવી રીતે કરશું, સૌ સામગ્રી શું હશે, શું લેવાનું છે, શું ભગવાનને ધરાવવાનું છે, એ બધી જ પૂજા વિધિ આપણે આ લાઈવ વિડીયોમાં સાંભળીશું, જોઈશું। તો ધનતેરસની પૂજા માટે માં લક્ષ્મીજીનો ફોટો કે મૂર્તિ, ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિ, ગણપતિ દાદા, રીતિ સિદ્ધિ માં, સરસ્વતી માની મૂર્તિ અને કુબેર દેવ અને ધન્વંતરી દેવની પૂજા કરવા માટે ફોટો કે મૂર્તિ, અને કંઈ ના હોય તો સોપારી પણ ચાલશે। ચોખા, મગ, દૂધ, મીઠું દૂધ કે પછી ધરાવવા માટે ખીર, કાજુ બદામ, ડ્રાયફ્રૂટ કંઈ પણ તમે ધરાવી શકો છો, સાકર અને માતાજી લક્ષ્મીને પાન બહુ પ્રિય છે તો પાનનું બીડું, બધું જ જે પણ તમે ઈચ્છા હોય તમે પ્રસાદ ધરાવતા હોય તમે ધરાવી શકો છો। પૂજા માટે સોનું કે ચાંદી, માં લક્ષ્મીને કોડી પ્રિય છે તો કોડી અને દક્ષિણા, નાગરવેલનું પાન, આ સૌ બધું આપણે જોઈશે। પછી જે આપણે પૂજા સ્થળ પર જ્યાં પૂજા કરવાની છીએ ત્યાં આપણે ગંગાજળથી પાણીના છાંટ નાખી અને સ્વચ્છ કરીશું, જેથી એ જગ્યા પરની નકારાત્મક ઉર્જા ન રહે અને આપણને કોઈ વિઘ્ન બાધા ન આવે। તો આપણે સૌ પહેલા પૂજા સ્થળ પર ગંગાજળ છાંટીને સાફ કરી અને પછી ત્યાં પૂજા સ્થાન પર સૌ પહેલા આપણે અગ્નિદેવને મૂકીશું કે અગ્નિદેવની સાક્ષીમાં આપણે પૂજા કરીએ। તો ત્યાં સાથીઓ કરવાનો રહેશે, સાથીઓ કરી અને અગ્નિદેવની આપણે પૂજા કરીશું। તો આ પ્રમાણે સાથીઓ કરવો। સાથીઓ કર્યા બાદ આપણે ત્યાં દીવો મૂકીશું, દીવાને કંકુ ચાંદલો કરીશું, ચોખા લગાવીશું। ત્યારબાદ સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ગણેશ ભગવાનની પૂજા કરવાની હોય છે। શ્રી ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવ છે। સૌ કાર્યમાં સૌ પ્રથમ ગણપતિની પૂજા થાય છે જેથી આપણા વિઘ્ન ટળી જાય। તો આપણે ગણપતિ દાદાને પાણીથી ગંગાજળથી નવડાવીશું, પછી પંચામૃત લઈએ, પંચામૃતથી સ્નાન કરાવીશું। આપણે સ્નાન કરાવ્યા બાદ ભગવાનને સ્વચ્છ કરીશું, સારી રીતે આપણે સ્નાન કરાવી સ્વચ્છ કરી ધોઈ અને એમને કોરા કરી ફૂલ વડે અને પછી એની આપણે સ્થાપના કરીશું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ચોખાની ઢગલી કરી ભગવાનને આસન આપીશું અને એના ઉપર ભગવાન ગણેશની સ્થાપના કરીશું। ભગવાનને પછી રીતિ સિદ્ધિ માને નવડાવીશું, એમને બી બંને રીતિ સિદ્ધિ માને પંચામૃતથી પાણીથી નવડાવીશું, સ્વચ્છ કરીશું અને એમને પણ કંકુ ચાંદલો ચોખા કરીને આપણે એની પણ સ્થાપના બાજુમાં કરીશું। તમે લાઈવ વિડીયો જોઈ શકો છો કે આમાં પૂજા કેવી રીતે થઈ છે। તો મિત્રો જોજો બરાબર અને પછી પૂજા કરજો। તો આવી રીતે સ્થાપના કરી દેવાની છે। પછી ભગવાન ગણેશજીને જનોઈ પહેરાવવાની છે વસ્ત્ર તરીકે। વસ્ત્ર માનીને ભગવાનનું ધ્યાન ધરીને જનોઈ પહેરાવો। ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ ગંગ ગણપતે નમઃ, તમે મંત્ર બોલો, માં રીતિ સિદ્ધિને ચાંદલો કરો, ચોખા ચોંટાડો, ભગવાનને ફૂલ અર્પણ કરો, ગુલાબનું હોય તો ગુલાબનું, ગલગોટા હોય તો ગલગોટા, આવી રીતે આપણે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની છે। પછી આપણે કરશું માં સરસ્વતીની સ્થાપના, કારણ કે જ્યાં સરસ્વતી ન હોય ત્યાં લક્ષ્મીજી પણ નથી હોતા, માટે સરસ્વતીમાં ની સ્થાપના આપણે હવે કરીશું। ભગવાન ગણેશની સ્થાપના કરી હવે માં સરસ્વતીને નવડાવીશું, ચોખા કરીશું, પંચામૃતથી પાણીથી નવડાવી ચોખા કરીશું, ફૂલ વડે આપણે એમને સાફ કરીશું, કોરા કરીશું અને પછી માં સરસ્વતીને પણ ચોખાનું આસન આપીશું। ચોખાનું આસન આપ્યા બાદ આપણે માં સરસ્વતીને ત્યાં બેસાડીશું, સ્થાપના કરીશું। ઓમ સરસ્વતી માં નમઃ, ઓમ સરસ્વતીએ નમઃ આપણે મંત્ર બોલીશું। જે પણ ભગવાનને તમે સ્નાન કરાવો છો, સ્થાપના કરો છો, એ ભગવાનનો મંત્ર બોલવો, ફૂલ ચડાવવું માતાજીને।
પછી હવે આપણે કરશું લક્ષ્મીનારાયણની. ફોટો હોય તો ભલે તો એને સાફ કરો કપડાં વડે, અને ફોટો ન હોય તો મૂર્તિને આપણે પંચામૃતથી નવડાવીશું, પાણીથી પછી સ્વચ્છ કરીશું. સારી રીતે આપણે ભગવાનને સ્નાન કરાવીશું. સ્નાન કરાવ્યા બાદ આપણે એને ફૂલથી સરસ આપણે લૂછી લઈશું. લક્ષ્મીનારાયણને પણ પછી ચોખાનું આસન આપી અને લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને પણ આપણે આવી રીતે સ્થાપના કરીશું. કંકુનો ચાંદલો કરીશું મહાલક્ષ્મીને, અને શ્રી હરિ ભગવાન વિષ્ણુને, ભક્તવત્સલ ભગવાન વિષ્ણુને કંકુ લગાવી ચોખા ચડાવીશું. ભગવાનને ફૂલ અર્પણ કરીશું. જો તમારી પાસે કમળનું ફૂલ હોય તો અતિ ઉત્તમ છે. જો ન હોય તો ગુલાબનું ફૂલ કે અન્ય ફૂલ પણ ચાલે, પણ મહાલક્ષ્મીને ગુલાબનું અને કમળનું ફૂલ અતિ પ્રિય છે. પછી મહાલક્ષ્મીનો ફોટો કે મૂર્તિ હોય તો એને ચાંદલો કરો, ચોખા લગાવો, ફૂલ ચડાવો. ત્યારબાદ હવે આપણે કરીશું ધન્વંતરી દેવ અને કુબેર દેવની પૂજા. તો એના માટે આપણે એક નાગરવેલનું પાન લઈશું, 2 સોપારી લઈશું. જો તમારી પાસે ફોટો છે, મૂર્તિ છે તો ભલે, ન હોય તો જો મેં આ વિડીયોમાં કર્યું છે જે રીતે સોપારીમાં ભગવાન કુબેર દેવ અને ધન્વંતરી દેવનું ધ્યાન ધરવું. જ્યારે તમે કુબેર દેવને નવડાવીને એની સ્થાપના કરી રહ્યા છો તો ઓમ કુબેર દેવતાએ નમઃ કરી સ્નાન કરાવી સ્થાપના કરવી. અને ધન્વંતરી દેવની જ્યારે તમે પૂજા સ્નાન કરાવી રહ્યા છો, સ્થાપના કરો છો, ત્યારે ઓમ ધન્વંતરી દેવાય નમઃની આપણે મંત્ર બોલવાનો રહેશે. પછી કંકુનો ચાંદલો કરવાનો, ચોખા લગાવવાના. ભગવાનને વસ્ત્ર તરીકે આપણે નાળાછેડી અર્પણ કરીશું. તો ધન્વંતરી દેવને અને કુબેર દેવને આપણે નાળાછેડી અર્પણ કરીએ વસ્ત્ર રૂપે, જે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો. આવી રીતે ભગવાનને વસ્ત્ર પહેરાવાના છે. પછી ભગવાનને ફૂલ અર્પણ કરવાના છે. પછી માં લક્ષ્મીને, જે આપણે ચાંદી કે સોનું આપણા ઘરમાં હોય એ લક્ષ્મી કહેવાય છે, તો આપણે એની પણ પૂજા કરીશું. ધનને ધોઈ લેવાનું છે અને ધોયા પછી કંકુનો ચાંદલો કરવાનો છે, ચોખા લગાવવાના છે, થોડી એવી હળદર ઉપર છાંટવાની છે, ચાંદલો તરીકે કરવાની છે, કંકુ ચોખા લગાવવાના છે, ફૂલ પણ ચડાવવાનું છે. આવી રીતે ધનની પણ આપણે પૂજા કરીશું. જો નવું ખરીદ્યું હોય તો ભલે ખરીદો તો ઉત્તમ છે, ન ખરીદ્યું હોય તો આપણા ઘરમાં જે ધન હોય એને ધોઈ અને એની પૂજા કરવાની રહેશે. પછી મા લક્ષ્મીને કોળી અતિશય પ્રિય છે. પછી કોળી આપણે લક્ષ્મીને ધરીશું. એલચી, મા લક્ષ્મીને એલચી, લવિંગ આ પણ પ્રિય છે, તો એ પણ ધરીશું. જોડે આપણે સાકર છે, ખાંડ છે, કે તમારી પાસે જે મીઠો પ્રસાદ છે, દૂધ છે. માતાજીને સફેદ વસ્તુનો ભોગ લગાવવાનો હોય છે, તો જે તમારી શક્તિ હોય એ પ્રમાણે કરો. પછી પાન, જે આપણે મીઠું પાન ખાઈએ છીએ, મા લક્ષ્મીને મીઠું પાન અતિશય વાલું છે, તો મીઠું પાન લેવું, એની ઉપર થોડું મધ મૂકી અને મા લક્ષ્મીને અર્પણ કરવું. મા તો ખૂબ રાજી થશે અને પ્રસન્ન થઈને ઘરમાં આગમન પણ કરશે, હંમેશા માટે સ્થિર થશે. એક બીજા પાન લેવું નાગરવેલનું, એમાં એલચી મૂકવી, લવિંગ મૂકવા, ડ્રાયફ્રૂટનું જો તમારી પાસે હોય તો ડ્રાયફ્રૂટ ધરવા, ધાણા, જે આખા ધાણા આવે છે એ પણ માને બહુ પ્રિય છે, માટે આખા ધાણા પણ મૂકવા. આટલો પ્રસાદ, તમારી પાસે બીજો કંઈ પણ પ્રસાદ હોય તો એ પણ તમે ભગવાનને ધરી શકો છો. યથાશક્તિ દક્ષિણા ભગવાનને મૂકવાની રહેશે. જે તમારી પાસે દક્ષિણા હોય એ દક્ષિણા પણ ભગવાનને, માતાજીને ધરવી. મીઠું દૂધ ધરવું. આટલું થઈ ગયા પછી આપણે માતાજીની આરતી ઉતારશું. માતાજીની આરતી, લક્ષ્મીજીની આરતી આવડતી હોય તો ગાવાની, અને જો આરતી ન આવડતી હોય તો આપણે ફોનમાં કે ટીવીમાં ચાલુ કરીને પણ ભગવાનની આરતી આપણે કરી શકીએ છીએ. જે પ્રમાણે આપણને આવડે એ પ્રમાણે આપણે આરતી માતાજીની કરી શકીએ છીએ. તો આરતી કરવાની, માતાજીને શ્રદ્ધા અને ભાવથી, પૂરા મનથી આપણે આરતી કરીશું.
મા લક્ષ્મીની આરતી કરવાની, કુબેર દેવ બધા જ ભગવાનનું ધ્યાન ધરવાનું. કુબેર દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, મા સરસ્વતી છે, ગણપતિ દાદા, રીતિ સિદ્ધિમાં બધા ભગવાનનું ધ્યાન ધરી અને આપણે આરતી કરીશું. મા લક્ષ્મીની આરતી ગાઈને કરીશું. પછી પાણીથી પ્રદક્ષિણા કરી આરતીની અને મા લક્ષ્મીને આરતી આપવી. આરતી આપી બધા દેવોને આરતી આપવાની રહેશે. અને આરતી થઈ ગયા પછી આપણે મા પાસે પૂજા વિધિની ક્ષમા યાચના માંગીશું કે હે મા, અમે મનથી જેટલી અમારી પાસે અમારે જ્ઞાન હતું, બુદ્ધિ હતી, એ પ્રમાણે અમે પૂજા કરી છે. જો આ પૂજામાં અમારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ છે તો હે મા લક્ષ્મી અને અમને માફ કરજો અને અમારા ઘરમાં સદાય સ્થિર નિવાસ કરજો. અને હા મા લક્ષ્મી, તમારા 8 સ્વરૂપનો મારા ઘરમાં નિવાસ રહે. 8 સ્વરૂપેમાં મારા ઘરે બિરાજમાન રહેજો. સુખ, શાંતિ, સમૃદ્ધિ આપજો. સૌનું સારું કરજો અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માં અમને માફ કરજો. આવી રીતે માતાજી જોડે ક્ષમા યાચના કરવાની રહેશે. આટલું થઈ ગયા પછી આપણા 13 દીવડાનું મહત્વ છે. ધનતેરસની પૂજા પૂરી થઈ ગયા પછી 13 દીવડા છે તો એક આપણે ગણપતિ પાસે મૂકીશું, એક તુલસી ક્યારે મૂકીશું, આંગણામાં મૂકીશું આપણે જે ઉમરું હોય ત્યાં, અને બીજા અન્ય દીવા તમારે જ્યાં જગ્યા મૂકવાની હોય ઘરમાં આસપાસ તો ત્યાં મૂકવાના રહેશે. અને પછી છેલ્લે યમ દીપદાન છે, જેનો વિડીયો પણ મૂકેલો છે આપણી ચેનલમાં, તો તમે વિડીયો જોઈ શકો છો. યમ દીપદાન કરવાનું રહેશે. એ આપણા ઘરના આંગણામાં બહાર મૂકવાના હોય છે, દક્ષિણ દિશા તરફ. તો આવી રીતે મા લક્ષ્મીની પૂજા કરવાની છે. અને હા, આટલું થઈ ગયા પછી બીજે દિવસે આપણે આ માતાજીની જે સ્થાપના કરી છે એનું ઉત્થાપન કરવાનું હોય છે. તો સોનું આપણે પૂજા કરી હોય એ આપણા મંદિરમાં જગ્યાએ મૂકી શકાય છે, મૂકી દેવાનું. પછી જે આપણે પૂજા કરી છે સોપારી, કુબેરદેવ, ધન્વંતરી દેવની, તો એ આપણા જે ધન આવતું હોય એ જગ્યા પર મૂકી દેવાના કુબેરદેવને, અને ધન્વંતરી દેવને લાલ કપડામાં વીંટી અને એમાં મૂકી દેવાના રહેશે, તિજોરીમાં જ્યાં આપણે ધન મૂકતા હોઈએ. જે મૂર્તિ છે એ મંદિરમાં સ્થાપિત કરી દેવી. જે દક્ષિણા મૂકી છે એ બેન દીકરીને કોઈને દેવી હોય તો દઈ દેવાની, કે બ્રાહ્મણને દઈ દો. અને પ્રસાદ છે એ બધાએ લઈ લેવો, પરિવારમાં જે બધાને આપી દેવો. અને જે ચોખા ને મગ જો આપણે વાપર્યા છે આની અંદર, એ ચણ નાખી દેવા. આવી રીતે આપણે જે લક્ષ્મીજીની પૂજાનું સ્થાપન કર્યું છે એનું ઉત્થાપન આવી રીતે થાય છે. તો મિત્રો, આવી રીતે ધન્વંતરી દેવની પૂજા, મા લક્ષ્મીની પૂજા, કુબેર દેવની પૂજા, બધી જ પૂજા તમને રીતસર બતાવી છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.